નમસ્કાર દર્શક મિત્રો, તો જોઈએ આજના મહત્વના સમાચાર લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકુર પાસેથી। કડી બોરીસના સૌરાષ્ટ્ર મુખ્ય કેનાલ પાવર હાઉસ ખાતે સેલ્ફી લેવા જતા બે યુવાનો કેનાલમાં ગરકાવ। અમદાવાદ ચેનપુર ખાતે રહેતો પરિવાર કડી મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા। કડીના બોરીસના નર્મદા કેનાલમાં સેલ્ફી ફોટો લેવા જતા કૌશિકભાઈનો પગ લપસી પડતા કેનાલમાં ગરકાવ થવા પામ્યા હતા। જીવને બચાવવા જતા મિત્ર ધવલ પણ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો। અમદાવાદના ચેનપુર ખાતે રહેતા પરિવારે ઇકો ગાડી લઈને પરિવાર સાથે કડી મેરડી માતાજીના મંદિરે રવિવારે આવેલ અને મેરડી માતાજીના મંદિરે દર્શન કરીને કૌશિકભાઈ તેમજ તેનો મિત્ર ધવલ, કૌશિકભાઈની પત્ની હિનાબેન તેમજ કૌશિકભાઈના બે બાળકો તેમજ અન્ય બે મિત્રો સાથે તેઓ દર્શન કરી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। ત્યારે કડી તાલુકાના બોરીસના ગામની સીમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ પર આવેલ પાવર હાઉસ ખાતે ધોધ પડે છે તેને જોવા માટે આવ્યા હતા, જ્યાં કૌશિકભાઈ અને તેનો મિત્ર ધવલ નર્મદા કેનાલની અંદર ઉતરી સેલ્ફી ફોટો પડાવવા માટે ગયા હતા। જ્યાં કૌશિકભાઈ સેલ્ફી ફોટો પાડી રહ્યા હતા અને અચાનક જ તેમનો પગ લપસી જતા તેઓ નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તેમને બચાવવા માટે ધવલ પણ પાણીમાં ઉતર્યો હતો, પરંતુ તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। જ્યાં આ ઘટનાની જાણ તેના પરિવાર રોડ ઉપર ઊભો હતો તો તેઓને થતાં તેઓએ બચાવવાની કોશિશ કરી હતી, પણ બંને જણા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। જે બાદ પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બાબતે કડી પોલીસને જાણ કરતા કડી પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જે બાદ મહેસાણા ફાયરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા ઘટના સ્થળે તરવૈયાઓ આવી પહોંચ્યા હતા અને બંનેની લાશની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડી સાંજ સુધી બંનેની લાશોનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો। આમ એકાએક બંને મિત્રો પાણીમાં ગરકાવ થઈ જતા પોતાના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।